પિતૃ પક્ષમાં પિતૃઓ કયા સ્વરૂપમાં આવીને પોતાના દીકરાને દર્શન આપે છે? તો મિત્રો, ઘણા ખરા ભક્તોને હજી સુધી ખબર જ નથી કે પિતૃ પક્ષ. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. આજે આપણે જાણીએ કે જો તમારે પણ પિતૃઓના દર્શન કરવા હોય તો તમે પણ પિતૃઓના દર્શન કરી શકો છો. આપણે આજે આ વિડીયોના માધ્યમથી જાણીએ કે પિતૃ પક્ષ દરમિયાન આપણા પૂર્વજો કયા સ્વરૂપમાં આવીને દર્શન આપે છે. તો તમે સૌ આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણજો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવા તમામે તમામ વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો સૌપ્રથમ જાણીએ કે પિતૃ પક્ષમાં પિતૃઓ કયા સ્વરૂપમાં આવીને પોતાના દીકરાને દર્શન આપે છે. તો મિત્રો, ઘણા ખરા ભક્તોને હજી સુધી ખબર જ નથી કે પિતૃ પક્ષમાં પણ આપણા પૂર્વજો આપણા સામે આવીને આપણને દર્શન આપતા હોઈએ છીએ, પણ આપણે એવી દ્રષ્ટિ નથી રાખી, એટલા માટે આપણે એમને ઓળખી નથી શકતા. તો હું આજે તમને સ્વરૂપના દર્શન કરાવું. જો પિતૃ પક્ષ દરમિયાન તમારા ઘરના અંદર કોઈ બ્રાહ્મણ આવે છે કે કોઈ સાધુ મહાત્મા આવે છે તો એને દાન દક્ષિણા આપજો. એમને જોડી યથાશક્તિ પ્રમાણે કપડાં આપજો. જો તમારા ઘરના અંદર ભગવાને ભર્યા ભંડાર રાખ્યા હોય તો થોડું એમને અનાજ આપજો. શું ખબર, આપણા પિતૃ મહારાજના સ્વરૂપમાં આવીને આપણી પરીક્ષા કરતા હોય કે આ દીકરો મને ઓળખે છે કે નહીં. તો આવા સમયે એ મહારાજનું કે એ ભૂદેવનું કે એ સંત મહાત્માનું અપમાન નહીં કરવાનું, પણ યથાશક્તિ પ્રમાણે એમને દાન દક્ષિણા આપીને એમનું આગતા સાગતા કરીને એમને રાજી કરીને મોકલવાના. બીજા નંબરના અંદર આવે છે કે આપણા ઘરના આંગણે જો કોઈ ગાય આવી જાય, આપણા ઘરના આંગણે જો કોઈ કૂતરો આવી જાય તો એને બિસ્કિટ કે રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. ઘણા ખરા ભક્તોનો પ્રશ્ન હશે કે મહારાજ, અમે તો ફ્લેટમાં રહીએ છીએ, અમે સોસાયટીમાં રહીએ છીએ, તો અમારા ઘરે તો ગાય કઈ રીતે આવશે? તો મિત્રો, હું તમને જણાવી દઉં કે તમે જો શહેરમાં રહેતા હોય તો તમારા અરસપરસના અંદર પિતૃ પક્ષ દરમિયાન જો કોઈ તમારા પાસે મદદ માંગે છે, જે નોંધાર છે, જો એવા ભક્તને, એવા માણસને તમે આધાર આપો છો, જો તમે એની સેવા કરો છો, જો તમે એના દુઃખમાં સહભાગ થાઓ છો, તો અવશ્ય જાણજો કે પિતૃઓના દર્શન તમને થઈ રહ્યા છે. મિત્રો, કોઈની સેવા કરવાથી આપણું કર્મ બંધાય છે. આપણા અરસપરસના અંદર કયા સ્વરૂપમાં આપણા પિતૃઓ આવીને આપણને દર્શન આપી જાય, જો એનો ખ્યાલ આપણને આવી જાય તો પણ આપણું જીવન પરિવર્તન થઈ જાય. પણ એનો ખ્યાલ ત્યારે જ આવે કે જ્યારે આપણે આધ્યાત્મિક જીવન જીવ્યા હોય. જો આપણું આધ્યાત્મિક જીવન હશે તો પ્રભુના દર્શન આપણને નરી આંખે પણ થઈ શકે છે, પણ એવો ભાવ રાખવાનો. તો આવા સંકેતોથી આપણે સમજી શકીએ કે પિતૃ પક્ષ દરમિયાન જો કોઈ આવો સંકેત આપણને મળે તો આપણે રાજીના રેડ થઈ જવાનું અને ભગવાનની પ્રસાદી માનીને એને હસતા મોઢે ગ્રહણ કરી લેવાનું અને એમની આગતા સાગતા કરીને આપણે એ પ્રસંગમાંથી બહાર આવી જવાનું. તો પિતૃઓના આશીર્વાદ આપણા સુખમય જીવન માટે કાયમને કાયમ બન્યા રહે. અને પિતૃઓના આશીર્વાદ જો આપણા કુટુંબ ઉપર હશે તો ધનની હાનિ, સંતાન પ્રાપ્તિ, આપણા ઘરના અંદર જે પણ નાની મોટી તકલીફ છે એ તકલીફ દૂર થઈ જશે અને પિતૃઓના આશીર્વાદ આપણા કુટુંબ ઉપર બન્યા રહેશે.